ફરી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે છે આપણો 10મો દિવસ આપણી યાત્રાનો અને અહીંયાથી મિત્રો આપણું અયોધ્યા રામ મંદિર રહ્યું છે 555 કિલોમીટર. અને મિત્રો ગઈકાલે એટલી ઠંડી હતી ને જેમ જેમ અમે આગળ વધીએ છીએ એમ ઠંડી પણ સાથે સાથે વધતી જાય છે. તમે અમારી સાયકલની હાલત જોઈ શકો છો કેવી થઈ ગઈ છે ગઈકાલ રાતે. જો બધે અહીંયા કહેવાય ને જાગ ભેજ લાગી ગયો ભેજ. જો વોનમાં આમાં જો ટાયરમાં પણ જો જોઈ શકો છો. પછી જો મારા સીટનું કવર હતું એટલે મારા પ્લાસ્ટિક ઢાંકો ભર્યો. આવી ભાઈ તો આમ સાફ કરી હેરું છે આવી ગયું. બેગ પણ મિત્રો ભીનું થઈ ગયું હતું. અને જે અમે સાથે અમારું ઓઢવાનું અને પાછળનું લાવ્યા ને એ પણ ભીનું થઈ ગયું હતું. અને ચાલો કઈ નહીં, આવું તો ધારા કઈ રસ્તામાં છે. અને ઠંડી તો જેમ આગળ જાય એમ વધતી જાય છે. તો હાથ પૂરેપૂરો જામ થઈ ગયો છે જામ. ચાલો હવે જાય મિત્રો આગળ, કંઈક ચા નાસ્તો કરીએ આગળ થોડીક વાર, પછી જાશું આપણે આગળ. અને આજ રાતે તો ખબર નહીં ક્યાં રોકાશું, બટ આજે તો અમારે બહુ સફર કાપવાનું છે કેમ કે ગઈકાલે ખાલી 72 કિલોમીટર જ કાપ્યું હતું. ઓકે તો ચાલો જઈએ ફટાફટ આગળ. જય શ્રી રામ. એટલે ગઈકાલે જ્યાં રોકાયા ને જ્યાં થોડીક જ આગળ છે ને ચાની દુકાન હતી. ચાલો ચા ને ક્રેક છે અને મમ્મી આપેલી પૂરી જો હવે એટલી જ વધી છે. શું લાગે ભાઈ આજ પૂરી થઈ જાય કાયદેસર એમ? હાલો આજે આ ડબ્બો હવે અહીંથી બેગમાં નાખવાનું જતું પતાવીને દેવાનું છે. ગ્રેક જેક છે અને ભાઈ ચા ભરે છે, બનાવે છે બે કપ, પછી પીને જઈએ આગળ. કાંઈક ફ્રેશ થઈ જાય ને મજા આવે સાથે રાખવાની. ચાલો જો ચા નો બીજો કોટો મારવાનો છે હવે, કેમ કે આછળ છે ને રસ્તા તો ઉપર નીચે એટલે છે ને સાયકલ ચાલી છે રોજ એવી પણ થોડીક ઓછી કિલોમીટર એમ. ભાઈ ને કીધું છે કે આગળ રસ્તો એવો ભાઈ કે મસ્ત છે સીધો, હવે જોઈએ આગળ જાય પછી ખબર પડે. હાલ તો જો સાગર માં પહોંચી ગયા છીએ ને થોડુંક ટ્રાફિક છે કેમ કે શહેર કેવાય ને સિટી ટાઈપ એટલે છે ને ટ્રાફિક છે. હાલો જલ્દી ટ્રાફિક પાર કરીને આગળ જાય. જય શ્રી રામ. મિત્રો જો ચાર થોડો નાસ્તો કરવાનું મન છું ને તો બડીકા બધું ખાઈ છે, પછી આગળ જાય કઈક ધાવામાં ને ભાત કઈક ખાવાનો વિચાર છે આજે. જોઈ ચાલો હવે જોઈ. અત્યારે છતરપુર તરફ જઈએ છીએ અને સાગર સિટી વટી ગયા છીએ. રસ્તો એટલો ખરાબ છે ને કે એક સાઈડ તો હાઈવે નું કામકાજ ચાલુ છે ને બીજી સાઈડ તો પુલ બને છે. અને મિત્રો કયા ઢાબા પાછળ એક ગઈ હતી હોટેલ, આઈ થિંક માન્યો ને ઢાબો, અને બધા ઢાબા જ કહીએ આપણે હોટેલ હાલે ગુજરાતમાં એમ. અને ઢાબા જ કહે. અને મિત્રો ત્યાં અમે છે ને ખાલી દાળ અને ભાત લીધા અને તો પણ એ ભાઈ પૈસા નો લીધી કે રેવા દો પૈસા નથી આપવા. બહુ પણ મિત્રો અમે થોડા ઘણા આપવા પડે, કોઈનું ફ્રીમાં તો ન ખવાય કારણ કે એ લોકો પણ ધંધો લઈને બેઠા હોય છે. જો કે હા સેવા કરવા માંગતો એ વાત અલગ છે, તો પણ મિત્રો મેં થોડા ઘણા પૈસા આપ્યા. ચાલો હવે જઈએ આગળ, કઈક કેવો રસ્તો આવે બધું તમને જાણ કરતો રહીશ, જોતા રહેજો. આપડા મેં પેલા બ્લોગમાં વાત કરી કે પગની નસ પર નસ ચડી ગઈ છે. એકવાર ભાઈ મને દોસ્ત અહીંયા હુવાઈ ગયું ને એ નસ ચડી છે મિત્રો. જે આમ સારું લાગે પણ અત્યારે કેટલું દુખવા મને અત્યારે જો પગ છે ને આમ નહીં થતો તો આમ અરે જે આસાની છે ને આસાની નસ ઉપર નસ પગ આમ નથી થતો. એટલે પગ પાછા આમ કરવો ને તો પાછું છે ને થોડીક વાર આમ રાહ જોવી પડે ને પછી હરકી નસ થાય. જ્યાં રાત પડી જાય પછી રાતે બામ ઘસતું આ દે તો એમ કે બેરી લીધા બામ ઘસતા ભૂલાઈ જાય રાતે. કઈ નહીં ચાલો 2 મહિના ઉભા ને પછી જઈએ આગળ. છે ને આપણે ગરમ પાટો થોડોક બાંધી દો છે, જોકે હવે થોડુંક બેટર લાગે છે મિત્રો. સાયકલ ચાલતા નહીં બટ છે ને એક વાર ખાલી એક સાઈડ પગના ભાર બધી રીતે સોઈ ગયું ને એક સાઈડ ના પગ ઉપર ભાર આવ્યો હતો એટલે છે ને નસ ઉપર નસ ચડી ગઈ છે. આ જોઈ તમે પિન જોઈ શકો છો આ પિન. તો ચાલો હવે જઈએ કાંઈક આગળ, પાણી બાટલો ભરીએ. જાઓ ભાઈ જાઓ જલ્દી જાઓ પછી આગળ જઈએ આપણે. રાતનો સહારો મેં બહુ જ વહેલા ગોત લીધો છે, આઈ થિંક 4:30 જેવું થઈ ગયું છે. મળી ગયો છે બાપુના આશ્રમે, જો રાત રોકાવાના છે અહીંયા. અને છે ને અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા ડેડકા અને જો ભાઈ જો પાણી કાઢે છે. હાલો હમણાં આપણે કાઢી, મારે થોડોક અનુભવ કરવો છે ભાઈ તો ધ્યાનથી. મેં કેવો લાગ્યું હે? તમે તો અહીંયા છે ને કુવો છે ને કુવાની બાજુમાં પેલા કીધું ને કઈ છે તો આપણે ઓકે થઈ ગયું છે. હવે ભાવિકભાઈ નું બાકી છે, હાથ પગ ધોવે છે ભાવિકભાઈ. પછી જાય કાંક કરીએ અંદર, જોઈએ મંદિર તમને બતાડીએ, તમે બધા દર્શન કરજો. સાગર આપણે અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે. આ મંદિર છે હનુમાનજી દાદાનું. 2 ગેટ છે, એક ગેટ અહીંયાથી છે બીજો ગેટ અહીંયાથી છે. જે અહીંયા મહારાજ છે, મહારાજ આઈ થિંક અહીંયા રહેતા હશે. આ છે હનુમાન દાદાનું મંદિર.
મહારાજી જો ચા બનાવે છે ચૂલા ઉપર હો. રાતે જો આવું અમારે ખાવાનું છે. અહીંયા છે એવું કે મિત્રો મહારાજજી ને આજે છે 11th અને આજે અહીંયા પટોરી નો બને કેમ કે મહારાજ ને છે 11th એન્ડ છે ને અહીંયા મહારાજે કીધું તમને જે કાંઈ પણ આવડતું હોય તમે બનાવીને ખાઈ શકો છો, પણ આ લોટ ને એવું બધું છે ને આ કઈ રોટલી બોટલી એવું કઈ આવડતું છે નહીં, એટલા માટે અમે અમારી રીતે જો કુરકુરિયા બિસ્કિટ બગરી બધું લઈ લીધું છે. હવે કાંઈક બનાવતા આવડતું હોત ને કઈક તો કાંઈક બનાવી લે, કદાચ રોટલી બોટલી વણતા કાંઈક વાળો ગોળ નો થાય કાંઈ નહીં, પણ હરકો લોટ બાંધતા આવડતો હોત ને. આ તો ક્યારેક મીઠું વધી ગયું, કાં તો હરકો લોટ ઓલો થઈ ગયો, એવું થયા કરતા પછી અમે વિચાર્યું કે આવું કાંઈક ખાઈ લેવું એમ. પછી કાંઈક આગળ જાતની એમ તો મિત્રો બપોરે થોડાક ભાત જેવું કાંઈક ખાધું હતું. ઓકે તો મિત્રો અહીંયા છે આ રોકાવાનું છે. સાયકલ હજી સામાન એમનામ જ છે અને મારા જે કહેશે ત્યાં અમે સુઈ જશું. ઓકે તો આઈ હોપ કે મિત્રો આ બ્લોગ સારો લાગ્યો છે. જો બ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણે યુટ્યુબ ચેનલ કરતા આવજો. જય શ્રી રામ.